તખતેશ્વર આવ્યા છે દર્શન કરવા ઘણો સમય પછી. એ તો દીદી કેટલી વાર આવી તખતેશ્વર? એક વાર આવી ગઈ. બહુ નાની. તો હાલો દર્શન કરીએ તખતેશ્વર મહાદેવ. અમે જઈ રહ્યા છીએ ઉપર, ટેકરી ઉપર છે. ઉપરથી વિમાન જઈ રહ્યું છે. એરપોર્ટ અહીંથી નજીક થાય. અહીંયા આવે ને એટલે આમ સુકૂન મળે. ઠંડો પવન આવતો હોય. એક દી આપણે રાતે આવ્યા હતા. હા, રાતે આવ્યા હતા. રાતે કઈ ચક્કર પડતા. તો વાત કરીએ આ તખતેશ્વર મહાદેવની. તો આ મહાદેવનું સોનાનું થાળું અને મંદિરની સ્થાપના મહારાજા તખ્તસિંહજી એ કરી હતી 1949 સંવંત માઘ મહિનામાં, અને ઈસુ સંવત 1993 જાન્યુઆરી માસમાં અર્પણ કર્યું હતું ભાવનગરને. તો આ સંપૂર્ણ આરસનું બનેલું મંદિર છે, જેની અંદર તમને બહુ જ ઝીણી કોતરકામ કરવાની જોવા મળે છે, જેની અંદર હરેક કાંગરી અલગ છે, હરેક ડિઝાઇન અલગ છે. તમે જોઈ શકો છો આ 100 વર્ષ કરતાં પણ જૂનું, આશરે 130 થી 35 વર્ષ જૂનું મંદિર છે, જેની અંદર આ ડિઝાઇન છે.
થઈ રહ્યો છે ધીરે ધીરે અને અમે જઈ રહ્યા છે ઘર તરફ હવે. શેનું ઝાડ હોય? એ બિલ્લાનું ઝાડવું છે. આપણે ઘરે થાય ન થાય એની માટે એવી જમીન જોવે. તો જઈ રહ્યા છીએ અમે ઘરે. ફરતા ફરતા બધે ઈ જ છે જે એ રીતના ઉગાવ્યા દો હોય સ્પેશિયલ ઉગાવેલા. બીલી બટર ચડાવવાનું હોય કેવા સરસ પ્રોગ્રામ સફરજન સામે જો તમને બતાય તો નિરમા ફેક્ટરી દેખાશે. જો દેખાડો તમને ધીરે ધીરે ભાવનગરની નિરમા ફેક્ટરી. આ છે નિરમા. અને આ છે તખ્તેશ્વરનું તખ્તેશ્વર મહાદેવ મંદિર. આ છે સરાઉન્ડિંગ. અત્યારે બેસવાની એવી મજા આવે એની કોઈ સીમા નહીં. મસ્ત છે કે એકદમ મજા આવે. અને એની એક્ઝેક્ટ પાછળ તે દરિયો આવી જાય દેખાય તો તમને આ ખાડી ખંભાતનો અખાત. બધા બેઠા છે. બધા માસી ફોટો પાડી દાદાને અને હવે અમે જઈએ છીએ નીચે. અને આ ટ્રેનિંગનું વિમાન જો તમને દેખાય તો બતાવવાની ટ્રાય કરું. એક્ઝેક્ટ મંદિરની ઉપરથી જઈ રહ્યું છે. આજની અમારી સ્પેશિયલ મુલાકાત તખ્તેશ્વર મંદિરની. જો વિડીયોમાં નવા હો તો આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકનને દબાવો. ઝડપથી આપણે 1000 મેમ્બરની ફેમિલી બની જઈશું. ધીરે ધીરે સબસ્ક્રાઈબર વધીએ. સામે થઈ રહ્યો છે સૂર્યાસ્ત. જો નજીકથી દેખાડવાની ટ્રાય કરું. સૂર્યાસ્ત થઈ રહ્યો છે. હું એ તો હું થયું હું થયું હા રહ્યું જો ઓલા પણ ભાવનગર આવો તો તખ્તેશ્વર જરૂર આવજો. જો અમારા અમે તો આવ્યા હતા. હાલો તો હવે જઈએ ઘરે. આ છે અમારું તખ્તેશ્વર મહાદેવ, ભાવનગરની આન બાન અને શાન. વિડીયો આજે પૂરો કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, બાપા સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.